અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચીનથી ચાલતા 150 કરોડના હવાલા કૌભાંડમાં એસઓજીએ વધુ 5ની ધરપકડ કરી છે। દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આંગડિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલામાં આંગડિયાનો માલિક મિતેશ ઠક્કર આરોપી ઓમ પંડ્યાના કહેવાથી અંકિત બુંદેલાના વોલેટમાં ઓનલાઈન યુએસડીટી ટ્રાન્સફર કરી દેતો હતો, જેને પણ એસઓજીએ દબોચી લીધો છે। અત્યાર સુધીમાં આંગડિયામાં 3 કરોડથી વધુની રકમ દુબઈથી આવી હોવાનું સામે આવ્યું છે। એસઓજીના પીઆઈ સોનારા અને તેના સ્ટાફે અમદાવાદ ખાતેથી 3ને પકડી લાવી સાથે વધુ 2 આરોપી સુરતથી પકડી પાડ્યા છે। દુબઈ ખાતે હવાલાથી કરોડોની રકમ અમદાવાદની આંગડિયા પેઢીમાં આવતી હતી અને તે રકમના બદલામાં આંગડિયાનો માલિક મિતેશ ઠક્કર આરોપી ઓમ પંડ્યાના કહેવાથી અંકિત બુંદેલાના વોલેટમાં ઓનલાઈન યુએસડીટી ટ્રાન્સફર કરી દેતો હતો, જેને પણ એસઓજીએ દબોચી લીધો છે। અત્યાર સુધીમાં આંગડિયામાં 3 કરોડથી વધુની રકમ દુબઈથી આવી હોવાનું સામે આવ્યું છે। એસઓજીના પીઆઈ સોનારા અને તેના સ્ટાફે અમદાવાદ ખાતેથી 3ને પકડી લાવી સાથે વધુ 2 આરોપી સુરતથી પકડી પાડ્યા છે। વધુમાં સ્ટાફે જણાવ્યું કે અમદાવાદ સેટેલાઇટ વિસ્તારમાં મિતેશ ઠક્કર એચએમ આંગડિયા પેઢી છે। એસઓજી પોલીસે વધુ 5 આરોપીઓને ઝડપી લીધા છે, જે બેંકના એકાઉન્ટ નંબર, કાર્ડ નંબર અને તમામ કીટ અમદાવાદ ખાતે મોકલતા હતા, જ્યાં મસમોટું સાયબર ફ્રોડ કરી નાણાંઓ મેળવતા હતા। નાણાં અમદાવાદ ખાતે આંગડિયા પેઢી મારફતે મંગાવતા હતા, જે તે લોકોને યુએસડીટી કરન્સીમાં ફેરવી અમદાવાદથી ઓનલાઈન ટ્રાન્સફર કરવાનું કામ કરતા હતા। આ સમગ્ર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડમાં આ પહેલા 11 જેટલા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે, જેઓની પૂછપરછમાં હાલ પકડાયેલા આરોપીઓનું નામ સામે આવ્યું હતું। યુએસડીટી આપનારા અમદાવાદના 2 વેપારીની શોધ અમદાવાદની એચએમ આંગડિયા પેઢીના માલિક મિતેશ યુએસડીટી અમદાવાદના 2 વેપારી પાસેથી લેતો, જેમાં એકનું નામ નયન શાહ અને બીજાનું નયન રાણા છે। બંને વેપારીને પણ પોલીસે શોધવા ચક્રો ગતિમાન કર્યા છે। તારીખ 15/10/2024ના રોજ અઠવા પોસ્ટેની હદમાં એક મકબૂલ ડૉક્ટર અને એના ફેમિલી મેમ્બર્સ તથા અન્ય લોકો હવાલાનો એક કૌભાંડ ચલાવતા હતા। તે લોકો અમુક વ્યક્તિઓ પાસેથી બેંક એકાઉન્ટ ભાડે લેતા હતા અને એ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરી અને જે હવાલાના નાણાં મેળવી અને એને યુએસડીટીમાં કન્વર્ટ કરીને મોકલતા હતા। તો એને 15/10ના રોજ એસઓજીએ એક રેડ કરી હતી અને તેમાંથી 3 આરોપીઓ જે તે વખતે પકડી લીધેલા। ત્યારબાદ તપાસ આગળ વધારતા ટોટલ 170 અલગ અલગ બેંક એકાઉન્ટના વ્યવહારો મળેલા અને એમાંથી 146 એકાઉન્ટ જે છે એ ફ્રીઝ કરેલા અને ટોટલ 87 લાખના વ્યવહારો એની અંદર મળેલા। અમદાવાદનો મહેશ ઓમ પંડ્યાના નામે આંગડિયું કરતો હતો। અમદાવાદનો મહેશ દેસાઈ આંગડિયામાં દુબઈથી આવતા કરોડો રૂપિયા મોકલતો હતો। ઓમ પંડ્યાના નામે આંગડિયું કરતો હતો અને આંગડિયા પેઢીનો માલિક મિતેશ ઠક્કર ઓમનો સંપર્ક કરતો। ઓમ કરોડોની રકમના બદલામાં મિતેશને મિત્ર અંકિતના વોલેટમાં યુએસડીટી ટ્રાન્સફર કરાવી લેતો હતો। સુરતમાંથી પકડાયેલા દાનિશ અને અબરાર ખાન 10,000ની લાલચમાં પોતાનું બેંક એકાઉન્ટ ભાડેથી આપી ફેરવાયા છે। દાનિશ બેકાર છે, જ્યારે અબરાર ખાન કપડાની દુકાનમાં 6,000ની નોકરી કરે છે અને 8મું